ઉભા રહો, જો તમે આ વિડીયો વચ્ચેથી છોડી દીધો તો ગુજરાતના ભક્તિ સંગીતના જગતમાં જે ધમાકો થયો છે તમે ક્યારે નહીં જોઈ શકો। પાટણની પવિત્ર સરસ્વતી નદી કિનારે આવેલા એવા ચમત્કારિક મહાદેવના મંદિરમાં અમારું શૂટિંગ ચાલતું હતું અને અચાનક જ કંઈક એવું બન્યું કે ત્યાં રહેલા કોઈ ભક્તોને ખબર ન રહી કે ગુજરાતના એક એવા સુપરસ્ટાર સિંગર ગુપ્ત રીતે દર્શન કરવા આવી પહોંચે છે। આ એ જ ગુજરાતના દિગ્ગજ સિંગર આપણા કેમેરામાં કેદ થઈ ગયા છે। કોણ હતા એ સિંગર જાણવા માટે વિડીયો પૂરો જોજો ને જો તમને સિંગરનું નામ આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો। મિત્રો, અમે અત્યારે ઊભા છીએ પાટણની પવિત્ર સરસ્વતી નદી તટે આવેલા અતિ પ્રાચીન અને આસ્થાનું પ્રતીક એવા શ્રી આનંદેશ્વર મહાદેવના દરબારમાં। આ મંદિરની બહારનો આ નજારો જોઈને જ મન મોહી જાય છે। ચારે બાજુ કુદરતી સૌંદર્ય અને ભક્તોની ભીડ વચ્ચે પસાર થતી આ પવિત્ર જગ્યા ખરેખર અલૌકિક શાંતિ આપે છે। જુઓ આજુબાજુનો માહોલ કેટલો પવિત્ર છે। ચારે બાજુ ભક્તોની ભીડ, જય મહાદેવના નાદ અને વાતાવરણમાં ગૂંજતો આ મંત્ર છે। તમે જોઈ શકો છો કે લોકોની શ્રદ્ધા કેટલી પ્રબળ છે કે આ મંદિરના દરવાજે પગ મૂકતા જ મનમાં એક અલગ જ શાંતિ અને ઉર્જાનો અનુભવ થાય છે। ચાલો હવે આપણે આગળ જઈએ। આ જગ્યાનું પૌરાણિક મહત્વ ખૂબ જ ઊંડું છે અને અહીંની શક્તિ અનુભવ કરવા જેવી છે। ઘણા ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રાવણ મહિનાની અંદર તો આ મંદિરે કાયમિક ભીડ જોવા મળે છે અને આ મંદિરે કેવી ભીડ રહેતી હશે તે તમે અમારા વિડીયોના માધ્યમથી ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો। તો જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા તે મંદિરની અંદર ખરેખર આપણે ફાઇનલી પહોંચી જ ગયા છીએ અને ખરેખર આ મંદિરના સ્ટાફના લોકોને ખૂબ જ ધન્યવાદ ગણાય કે મિત્રો ખરેખર એટલા ભાવથી આ ભોળેનાથની મૂર્તિ શણગારી રહ્યા છે કે ના પૂછો વાત। ખરેખર મિત્રો, જો તમે ભોલેનાથની આ મૂર્તિ શણગારેલી જોઈ જશો તો તમે પણ ચકચિત થઈ જશો અને કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે આ ભોલેનાથની મૂર્તિને કેવી શણગારવામાં આવી છે। અને તમે જોઈ રહ્યા છો ગર્ભગૃહનું દ્રશ્ય કેટલું અદ્ભુત છે। અહીં નંદી મહારાજ પર સાપ સાક્ષાત બિરાજમાન હોય તેવા દર્શન દરેકને નથી થતા। આ તો આપણા સૌનું પુણ્ય છે। સામે મહાદેવજીનું આ ખતરનાક અને તેજસ્વી રૂપ જેમની આંખોમાંથી જાણે દિવ્ય શક્તિ વહેતી હોય અને અરે જરા પાછળ બેકગ્રાઉન્ડમાં જુઓ મહાદેવનું પડછાયો કે પ્રતિબિંબ કેવી રીતે પડી રહ્યું છે। આ નજારો ખરેખર અલૌકિક અને લેટેસ્ટ છે। જો તમે આ ભોળેનાથનું મંદિર જોયેલું હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને ના જોયેલું હોય ને જો તમારે જોવા જવું હોય તો પાટણ શહેરના બસ સ્ટેશનથી 7 કિલોમીટરના અંતર ઉપર આવેલા શિવોરી ડીસા હાઈવે રોડ ઉપર જતા સરસ્વતી નદી કિનારે આવેલું છે। તો જ્યારે પણ તમે પાટણની મુલાકાતે આવો તો આ મંદિરની મુલાકાત લેવાનું તો ના જ ભૂલતા। ખરેખર જો તમે આ મંદિરની આવીને મુલાકાત લેશો તો તમારા મનને મોહી જશે। મિત્રો, આ જગ્યા ખરેખર અદ્ભુત છે। અહીંની ઉર્જા આજે એક ખાસ અતિથિને ખેંચી લાવી હતી જે અમારા વિડીયોમાં કેદ થઈ ગયેલ છે। જે ગુજરાતના સુપરસ્ટાર સિંગર તો છે જ પણ સાથે સાથે ગુજરાતમાં જે રમેલોના પ્રસંગો થતા હોય છે તેના તો કિંગ છે। શું તમે ક્યારે એમને આવા છુપા વેશે જોયા છે? અમને પણ વિશ્વાસ નથી થતો કે અમારા કેમેરામાં આવડો મોટો યુગ કેદ થઈ ગયો। જો તમે જાણવા માંગતા હો કે ગુજરાતના એવા કયા સુપરસ્ટાર સિંગર આ મંદિરે દર્શન કરવા આવેલા છે તો આ મંદિરના વિડીયોનો ભાગ 2 જોવાનું ના ભૂલતા। જો તમે હજુ સુધી અહીં નથી આવ્યા તો આવો અને આ પવિત્ર મંદિરનો અનુભવ જાતે લો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને અમારી ચેનલ ધ ઓકે ગુજરાતીને સબસ્ક્રાઈબર કરવાનું તો ન ભૂલતા। હર હર મહાદેવ।